અમદાવાદમાં ઓલા ઉબેર ટેક્સી મોંઘી થશે. ટેક્સી ડ્રાઈવરોની હડતાળમાં કંપની સાથે સમાધાન. ઓલાએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી. અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટો રિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે કંપની દ્વારા ટેક્સી ચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો, જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ટેક્સી ચાલકો અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા, જેમાં ગત રાતથી જ ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઈવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઈવરોને સમજાવવામાં આવી રહ્યા છે, કારણ કે ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. તેમાં કેટલીક ગાડી 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી, જેની સામે કંપનીએ હાલમાં 30% વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઈવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સી ચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઇડ લેશે તેમને પણ સમજાવવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.